જો આપણું વડોદરા શહેર કેટલું સ્વચ્છ છે, જો આપણા વડોદરા શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી કેવી થઈ છે, જો આપણા વડોદરા શહેરનો વિકાસ કેવો થઈ રહ્યો છે। અલગ અલગ જગ્યા પર ગંદકીની ભરમાર અને ગંદકીના ભરમારમાં લોકો ભયના ઓથા નીચે જીવી રહ્યા છે કે ક્યાંક રોગચાળો ન ફાટી નીકળે। પ્રી મોન્સૂનની કામગીરી શું થઈ છે, હવે થોડાક જ સમયમાં વરસાદ આવશે એટલે ખબર પડી જશે। પરશુરામ ભઠ્ઠાથી કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે અને લોકો એવામાં રહેવા માટે મજબૂર બન્યા છે। કેટલાક દ્રશ્યો કે જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે પીવાના ચોખ્ખા પાણીની વાત તો દૂર, ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે અને તેવામાં લોકો રહેવા મજબૂર બન્યા છે। સ્થાનિકોમાં ભયનો માહોલ છે, તંત્રની પોલ। આ પરશુરામનો ભઠ્ઠો છે, મારી મહેલો છે। આ 15 દાડા ના થાય, મહિનો ના થાય અને આ તાસીરો છે। અમારા ઘર કોર્પોરેટર વાળા બી આવીને ગયા, ઓફિસમાં જઈને બી અમે અરજી કરીએ છીએ, એ બી આવી ઉભા થયા। આ 15 દાડા પહેલા જ અમે કોર્પોરેશનની સામે જ વાત મેં ખુદ કરી હતી, એને બોલથી પકડીને બોલાવવા મારી સામે। એને કીધું કે બધું હરિયાણ નાખ્યો, કશા કામના નથી। આ તમે લોકો પાયા પ્રમાણે 80 લગીને તમે નવી નાખી આલો, તમારા મંદિરમાં જવા આવવાનું। આ મંદિર જો અમારે પૂજા પાઠ કરવા જેવું હોય તમે કે પણ જવાનું, અને આખા બધા જાય આવે, તમે ઓટલા પછી ગંદુ પાણી લઈને ચડે આલે તો કેવું થાય? હવે એમના ઘરોમાં એવું કે ચલાવશે, એમના બહેનાઓમાં ચલાવશે, તમે કે પણ ચલાવીએ। અમે એટલું જ કહીએ છીએ કે તમે આ ગટરનો મને પ્રોબ્લેમ સોલ્વ કરી આવો। ભઠ્ઠામાં ગરસિયા મોહલ્લો છે, એમાં ગટર લાઈન છે ને બધી ભરે જ ગઈ, ફૂલ જ છે। અમારે કોર્પોરેશનમાં એવું છે, નાની લાઈન છે, તમારે હવે કેવું જ કેવું છે કે તમે મોટી લાઈન અમને નાખી આપો, અને પીવાનું પાણી અમારે ડોરું જ આવે છે, જે ગટર લાઈન મિક્સ જ આવે છે। હવે પીવાનું પાણી અમારે ક્યાં ભરવા જવાનું? અને અમારે પીવાનું પાણીની લાઈન જ નથી। આવું તો અમારે 2-3 દિવસથી આવે છે, અને આ કેવું કે મહિનામાં એકવાર તો આવું જ થાય છે અમારે। અરે અધિકારી આવે છે, આવીને જોઈને તરફ પછી તે દિવસ તો આવ્યા તો એવું કે છે કે તમે અહીંયાથી માપ લઈ લો, માપ લઈ આપી દો, બસ આપણે જતા રહે। માપ લઈ જાય ખરા, પણ પછી આપવા નથી આગળ।